ફાઇનલી મિત્રો વીએ હીરોમાં કેમ લાગે? હાલો મિત્રો અંદર જઈ. હા બેટા સાયકલ હોય ને અલગ અલગ. આ છે મિત્રો બેટરી વાળી સાયકલ છે. તો હા ગાડીના ટાયર હા. આપણે આને ફેટબેક તો નથી કહેતા, ગાડીના ટાયર ગાડીના. ફાઇનલી મિત્રો સેમસંગની ઓફિસ બીજાના બાબત જે કામકાજ કરવાનું છે કરાવશું. બાકી તો સેમસંગનું લે છે અહીંયા ઉપર ઓય ભાઈ આજકાલ ના મેલે ઉપર હે ને અહીંયા હલવાઈ જાય છે. હવે કોઈ દી તમે આવો રિક્સ કોઈ દી લેતા નહીં અમારથી તો ભૂલ શું કે લેવાઈ જાય. આની સાયકલ હે ને મિત્રો હવે હે ને ડૂબાડવાની છે. સમજો મિત્રો સાયકલ એટલી ડૂબી ગઈ હે. ઓય ઓ ચક્કર યા ચક્કર ગાઈસ કેમ પણ ગાઈસ નોર્મલ માં તો કઈ બેઠા બેઠા ચડી જાય તરત. ये चक्कर गाइस क्या मन હે ગાઈસ વેલકમ બેક ટુ માય ન્યુ વિડિયો. તો ફરીથી મારા એક લોંગ વિડિયોમાં સ્વાગત છે ને મિત્રો. આજે આપણે જવાનું છે સાયકલોનું કામકાજ કરવા. પણ મિત્રો સાયકલોનું જે કામકાજ કરાવવાનું છે ને વસ્તુ આ જેડીની ઘણી ગોઈતી. મારી સાયકલની ઘોડી તૂટી ગયેલી છે. ઘોડી કંઈક મેલાઈ જાય ભાઈ ઝડતી અને એલએનટી પાને મેલાઈ ગયા. વાહલી ડિસ્ક બ્રેક હાવ નથી લાગતી. હું તમને બતાવું કઈ કન્ડિશનમાં છે અત્યારે. સમજો હા વાહલી છે ને નીકળી ગયેલી છે. સમજો કાંઈ કામ જ ન કરતી. આઈ લીધો હાવ ઓલી થઈ ગયું ભેગી થઈ ગયા. આમ છે ને લાગતી જ બ્રેક લાગતી જ ને ભાઈ. નિકોલને શું સાયકલમાં કામકાજ તારે શું છે સાયકલમાં કામકાજ કરવાનું? ડાયરી લેવો. ડાયરી નથી ચડતી. કેટલા વર્ષ છે સાયકલના ને? વરદી થઈ ગયો મિત્રો. વરદી થતી છે ને કંપનીની એક કે સર્વિસ ના કરાવેલી ને ડાયરી કંઈક મેલાઈ ગઈ. હવે જે થાય જોયું થાય. ઓકે સાયકલ કાલી લીધી હતી તે ઠેક જેપીન ઢાળપા એ બી નહીં એમ ને મિત્રો. સાયકલ હે ને બાકી તો કન્ડિશન સાયકલની કન્ડિશન ગેર બેર તો ગેર ને એક ઓલા બદલાવા કે બદલાવા જ ને સકડા જો મિત્રો સકડા બદલાવાના. અહીંયા હું ક્રેચ આવી ગયો કે નહીં એવું છે. આજે છે ને ભાઈ ગ્લવ્સ બ્લવ્સ પહેરી લીધા. વીલી બીલી મારવાની છે એટલે વિડીયો એન્ડ સુધી જોજો. જો નવા હોય ને તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. અને હવે હે ને આજે આપણે હે ને ભૂતનો વિડીયો બનાવવા જવાનો છે. આવી જાય તમે તારે ટેન્શન ન લેતા. રાતના 12 વાગે જો બ્લોગિંગ ચાલુ થઈ ગયું. સર્વિસ કરાવવા જાય છે. હા સ્ટાર્ટિંગમાં તો એવું કાંઈ વાંધો નહીં. હાલો મિત્રો એકાદી બે વીલી મારી નીકળી. મોવા સાઈડ નેચરમાં વાગી રહ્યા છે. કેટલા વાગેલા? 12:30. હો ભાઈ 12:30 થઈ જાય ને ભાઈ. તડકો હે ને ફૂલ છે ને વાતાવરણની વાત કરું ને તો તડકો હે ને બાકી હવે વરસાદ નહીં આવે કેમ કે ઉઘાડ થઈ ગયો નેક્સ્ટ લેવલ કાંઈ ઘટે નહીં. જો તડકો ફૂલ. તો હાલો મોડું નથી કરું. પહેલાં મારી સાયકલની વીલી મારી પછી નિકુલની સાયકલની વીલી મારી. હાલો ફાઇનલી મિત્રો અમે વીલી મારીને એવી તમે ટ્રાય ન મારતા કેમ કે મિત્રો આમાં છે ને બધું જોખમ પીરું છે ને અમને તો થોડી ફાવી ગયેલી છે એટલે મને બહુ ફાવતી ને નિકુલને ફાવે. હાલો એકાદી બે ટ્રાય મારી સમજો. ઓ ચેક ને મિત્રો હવે હે ને નિકુલ વીલી મારે એટલે હે ને પહેલાં તો ગ્લવ્સ આપી. હાલે ભાઈ ગ્લવ્સ પહેલાં કેમ પહેરવા? ગ્રીપ છે ને બહુ કડક છે ને. હા અહીંયા હવે કેમેરો ફોકસ કર્યો. અહીંયા એની ગ્રીપ છે ને આમ કડક છે ને એટલે હાથમાં હે ને લાલ થઈ જાય હાથ એટલે હે ને પહેરવા પડે ગ્લવ્સ. હાલો મિત્રો હવે નીકળવું ને. હાલો મારશે મિત્રો એ વીલી. યા ચક્કર ગાઈસ હાલા કેમ પણ ગાઈસ નેક્સ્ટ લેવલ. હાલો મિત્રો હવે ને નીકળી મોવા સાઈડ ધીરે ધીરે. હા કેમ આપણે તો ઘેર નથી એટલે એને દિક્કત થાય. હા હા ઓફરોડનું તો થોડો કરવો પડે ને ઓફરોડ. આમ જો ખાલી મિત્રો આમ જો તમે ખાલી હાસી કઈ જવું જ ન પડે. ઓફરોડ ટાયર ને ટૂંકી આશી વાત છે. હાલો મિત્રો ઘાય નીકળી હવે મોવા સાઈડ. આ આગલા વ્હીલમાં છે ને હવા ઓછી છે ને થોડાક મિત્રો મસ્તી કરે. હાલો નીકળી ઘાય મોવા સાઈડ. ફાઇનલી મિત્રો હાઈવે ઉપર ચડી જાય નાની જો શ્યાન ખડે કે ગેર અટવાઈ જાય ભાઈ. ગેર વાળી છે ને તો એને હે ને લોચો થઈ ગયો ગેર ખડી ગયો હે. બાકી આપણે તો એટલી બધી દિક્કત કાંઈ થાય નહીં. હજી સુધીમાં શ્યાન ખીડી ને આપણી સાયકલની. હાલો ભાઈ હાલો થઈ ગયું રેડી. ચલો ભાઈ ચલો. હા એવું છે અમને
ગિયર પાડો મિત્રો, ગિયર પાડવામાં છે ને ભૂલ પડી જાય. હા એ ચેક કર ગાઈસ, ફાઇનલી મિત્રો અમે આવી ગયા છીએ. એ આને શું કહેવાય લે? બાકી આમ જો આ હે માલણ નદી હે ને. હા મિત્રો પાણી છે ને ભાઈ નેક્સ્ટ લેવલ જાય છે. આમ જો ભાઈ ઘટે ભાઈ, આમ જો બધી સેટ છે ને પાણી જોરદાર. કેમ ફોન જો પડી જાય પાછો. નાવા જવું છે તારે? આમ નો માલણ નદી મોટી ડેન્જર. આમ બહુ નદી ડેન્જર છે ગાઈસ. હા મિત્રો હે ને એક પાણી ઓલે કે પાણી કેટલું એવું હતું કા જોરદાર. આમ ત્યાં મિત્રો હે ને ઓલું હે ઓલું ઈ બધું હે ને ડૂબી ગયું હતું. આમ એટલું ઓલું ઝાડું છે ને ઈ અડધું ડૂબી ગયું હતું, એટલું પાણી આવ્યું હતું. પાણી ભાઈ દુનિયા એનો વિડીયો મેં બનાવેલો હે, શોર્ટ વિડીયોમાં હે. ગાય કે જોતા જોયો ન હોય તો જોતા. બાકી નીકળવું છે ને ભાઈ તડકો બહુ લાગે કા. માલણ નદીના ઓલી સાઈડ જો માછલી ગઈ. લે તું માછલી વાળી જો કા. ઓલી સાઈડ પાટિયા નાખેલા છે ને કા ઓલી બાજુ. હા પાટિયા બટિયા ઓલું એંગલ આવે ને એ બધું તોડીને પી દીધું. આમાં જો નાખે. હા હાલો ઈ તો છે ને મિત્રો રિટર્નમાં તમને બતાવશું ને. હાલો મોડું નથી કરવું, ગાયકા નીકળ. કોણ કે આમ સામું દાદો કોણ કે છોકરા સાયકલ કરે? આમ જો દાદા સાયકલ કરી જાય જો જાય ને. તો હાલો મિત્રો મોડું નથી કરવું, ગાયકા નીકળી. એ હાલો કર તારી સર્વિસ સાયકલ નહીં થાય ને કાંઈ નહીં થાય. ચલો મિત્રો દાદા હે ને આગળ જાય છે. આમ જો જાય ને દાદા આગળ જાય છે ને અમે પાછળ પાછળ. હાલો મિત્રો હવે હે હું કે ના ઈ બોલા દાદા ત્યાં આગળ જાય ઈ તેલા તને ધણો કહું કે નળમાં પહોંચી ગયા ને હવે લાગશે બીલી. હાવ ધીમી પાડી પડી જાય આના તો. વાહ હેન્ડલ વળી જાય, બીજું કાંઈ છે નહીં. અને બાકી આપણે વીલી મારીને તો તમને ખબર તો હોય કેટલી ઉઠે સાયકલ. એ ચેક કરો ગાઈસ કેમ લાંબી લાગી જાય આજકાલ. એ ચેક કરો ગાઈસ સાયકલમાં વીલી મારવાની ટ્રાય કરે પણ મારામાં વીલી થતી જ નહીં. એનું કારણ છે ગિયર નથી ને આ સાયકલમાં હે ને ભાઈ ગિયર છે એટલે હે ને વીલી મારવામાં હે ને આમ સરળ પડે બધી રીતે. ચાલો થોડીક સ્પીડ बढ़ाते. એ ચેક કરો ગાઈસ મોવામાં એન્ટ્રી થઈ ગઈ આપણી. આને તો ભાઈ આગળ જાય છે પોલીસની ગાડી. વાચળ વાચળ ફાઇનલી મિત્રો વેવાસી હીરોમાં કેમ લાગે જો મિત્ર. ફાઇનલી મિત્રો એ પછી એટલે હીરો કંપનીમાં ને ભાઈ ડીલ નથી ને એટલે આને બીક લાગે. કેમ લાગે? ડીલ નથી એટલે કોના ખબર સર્વિસ કરી દે કે ન કરી દે. લાઈવ હોય તો પછી હાલો મિત્રો અંદર જઈ. હા હા કઈ શકે ફાઇનલી મિત્રો શોરૂમમાં પૂગી જાય ને સાયકલ જોવો તમે ખાલી એમ જો. પાછી લેવી છે કે સાયકલ એકાદી લેવી છે? પાછી ન લેવી. સાયકલ હોય ને અલગ અલગ આ છે મિત્રો બેટરી વાળી સાયકલ છે. જો મિત્રો સાયકલ હોય ને અલગ અલગ નેક્સ્ટ લેવલની છે. આમ જો ઘટે કાંઈ ન ઘટે. નેક્સ્ટ સાયકલ છે ને સર્વિસ થાય અત્યારમાં આ રીતની. કેમ પણ મિત્રો નેક્સ્ટ લેવલ હે ને. બાકી જો મિત્રો કંપનીનું બિલ છે ને બાકી સાયકલ હોય ને અલગ હે. હા ડીપ કી હા ગાડીના ટાયર હા. આપણે આને ફેટબેક તો નથી કહેતા પણ ગાડીના ટાયર સાયકલ કહે. ગાડીના ટાયર કે મિત્રો સાયકલ છે ને નેક્સ્ટ લેવલે છે ને ભાઈ. નેક્સ્ટ લેવલ જે આપણે વિનયમાં જવાનું છે. હા તો કેમ પણ અલગ અલગ ટાઈપની. કાં હે ગિયરવાળી હે. એક વાત કહો તો ને તારા ગાડી લેવી છે? હા આ જો કેમ પણ R15 બધી તમને હું જોઈએ. ચાલો મિત્રો ઓલી બાજુ જઈ. વરદીની જ ઓલી હોય એટલે હું મહિનાની જ ઓલી હોય. મહિના પછી સર્વિસ થઈ જાય ને હવે હે ને પૈસા દીને સર્વિસ કરાવવી પડે. કેટલા રૂપિયા? શું કીધું? ઈ તો કઈ કીધું નહીં. કીધું કે 1-2 દી પછી આવી જાય. 1-2 દી બીજી હવે વાત પછી 1-2 દી પછી આવા પાસે ન જવાનું કારણ કે આપણને હરખાયેલી જવાબ નહીં આપ્યો અને ઈ તું મેં કરતો. ભલે આપણે નાના છીએ. કાંઈ વાંધો નહીં મિત્રો ઈ એવું નાનો જ હતો મિત્રો. કાંઈ વાંધો નહીં મિત્રો કાંઈ વાંધો નહીં. કંપની છે ઈ તો ભાઈ આમ આપણી થોડી કાંઈ 50,000 વાળી સાયકલ છે તો એ લેવાની હોય તે લેવાની હોય તે લાવો લે. સાયકલ નાખી દીધી મિત્રો. અહીંયા તો સાયકલ સર્વિસ મેં કોઈ આવ્યા હતા પણ હે ને ખાસ સાયકલ મેળવાની ને કાલે 5 સાયકલ ઠેઠ લેવા આવવાની પણ અમારે હે ને સેટિંગ નહોતું આવતું એટલે હે ને નક્કી કરીને એવા કાલે સવારમાં મેલી જાય ને સાંજે 5 વાગે લઈ જાવ. કેમ રેડી મિત્રો હે ને સાયકલમાં હે ને ગેરનું તો કંઈ એટલું બધું વાંધો નહીં પણ છે ને બ્રેકના હે ને 2 શેડા બદલાવાના એવું છે ને. બ્રેકના શેડા અને ગેર તો બાકી રેડી જ છે. જો ગેર એવું લાગે તો ગેરની સર્વિસ થાય થોડી ઘણી. કા નહીં બધી સર્વિસ કરી દે. આપણને કીધું ને તો બોય કારવી તમને બધે કમ્પ્લીટ આપી દે. ને આપણે હીરોમાં જીતા ત્યાં શું કીધું?
જીવામાં આપણને સરખો જવાબ ન આપ્યો અને કીધું કે ફરજીની કે ઓલી હા ને છે ને વોરંટી હોય મહિનાની સર્વિસ. ત્યાં અલગથી પૈસા દઈને જો સર્વિસ કરાવી હોય ને તો થાય, પણ આજ નહીં થાય. પ્રયોજન બધી એ રીતના જવાબ દીધો એટલે મજા ન આવી, એટલે એવા નહીં હે ને. આના ફોને છે ને ફોને સારો કરાવવાનો છે, એટલે પેલા ફોનની દુકાને જવું ને પછી આપણે જે સાયકલ લીધી હતી વિનયમાંની ના જવાનું છે. હવે વિડીયોમાં કન્ટિન્યુ બિના રહેજો, બસ મારું એટલું કહેવાનું. અને ચેનલ પર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. હાલો ફાઇનલી મિત્રો આપણે સેમસંગ કેરમાં પગી જશે ને આપણે આમાં થોડુંક વાંધો છે એટલે આપણે એને દેખાડી દઈએ કહીએ હાલો જાય. એ મિત્રો ફોનમાં એ વાંધો છે, કરેક છે ને એનું ટચિંગ હાલતું ને. ખોલ દો, લોક ખોલ દો, લોક ખોલ દો. બેક હેક મારે છે એવું થાય છે. ફોન આમ સરખો દાલે આમ ફોન ફ્રી દાલે પણ કરેક આમ સોટે છે એવું છે ને. હાલો હાલો જાય ના જાય પછી રસ્તો થાય. હાલ મિત્રો સેમસંગની ઓફિસે બીજાના જે કામકાજ કરાવવાનું છે કરાવશું. બાકી તો સેમસંગનું લે છે અહીંયા છે ને ઓફિસે હમણાં આવી જાય પછી આપણે. મિત્રો આપણે અહીંયા સેમસંગ કેરમાં આવી ગયા હતા એટલે સેમસંગની જ ઓફિસ છે ને આપણને હરખેલી જવાબ આપી દીધો. કહી દીધું સોફ્ટવેર ઓલું રિસ્ટાર્ટ મારી દેવાનું, ટૂંકમાં રિસ્ટાર્ટ મારી. એટલે મિત્રો એ રીતનું છે ને બધા ડેટા છે ને ફોનમાં બદલાવી લે, એટલે તારે છે ને બધા ડેટા છે ને બીજા ફોનમાં લઈ લેવાના. ને પછી છે ને સોફ્ટવેર કરી નાખશે, એટલે જે પછી 24 કલાક તારે છે ને કાંઈ નાખાવી ગયેલું એપ્લિકેશન નાખાવી ગયેલું છે ને ફોન ફોલો કરવાનો, એટલે ખબર પડી જાય એપ્લિકેશનનો વાંધો હોય કે ફોનમાં વાંધો હોય. હાલો હવે ક્યાં જવાનું છે? હવે આપણે ઓલા વિનયમાં જવાનું છે. વિનય ફાઇનલી મિત્રો મિત્રની દુકાને એવાનું. બાકી ચશ્માનું કલેક્શન કેમ જોરદાર છે ને મિત્રો. આ ચશ્મા કેમ લાગે એકવાર કોમેન્ટ કરી નાખજો. બાકી ફાઇનલી મિત્રો અત્યારમાં એવા છે વિનયમાં વિનય મિત્રો વિનયમાં જીતા ને વિનયમાં જો તમને એ રીતનો જવાબ આવ્યો કે હવે કેમ વિનયમાં હરખો જવાબ આપ્યો. વિનયમાં કીધું કે તમે એમ કે જ્યાં લીધી હોય ને ના જ જઈ હોય એટલે તમારે કઈ વાંધો નહીં ને તમારે કઈ ધક્કો ખાવો નહીં, તમારે હેરાન ખાવું નહીં. તો એમ જવાબ આપી દીધો ને મિત્રો. એને કૃષ્ણમાં ને વ્હાઇટનર લેવા આવ્યા, કેમ કે મિત્રો આમ જો મિત્રો વ્હાઇટનર લઈ લીધા ને હવે આપણી સાયકલ છે ને મોડિફાઈ થાય. વ્હીલમાં છે ને જાય ઓલી છે ને ના છે ને આપણે છે ને આ વ્હાઇટનર મારી દેવાનું એટલે જોરદાર સાયકલ. હવે છે ને ડાયરેક્ટ છે ને નવું નળ ઉપાડવાની છે. આની સાયકલ સર્વિસ કરાવીને હું કહું ગલે જાય તું વ્હાઇટનર લઈ લે ને મારી જેમ મોડિફાઈ કરું ને મોડિફાઈ કરી નાખી. એવું તો મિત્રો આપણને ફાવે નહીં, આકાશને ફાવશે એ શબ્દ. કાંઈ વાંધો નહીં મિત્રો. જો 2 વ્હાઇટનર લીધા છે, 2 થી તો કામ થઈ જાય તો ઘણા જે વ્હાઇટનર લીધા છે. હાલો મિત્રો હવે નીકળી ઘર સાઈડ. ઘર સાઈડ હાલો ઘર લે મિત્રો. આમ જો બ્લોગિંગ ચાલુ છે ને બતાય તો શેમ્પુ ને પીસી ને બતાય તો ખરી કાં છે. ઓહો ભાઈ સાહેબ અહીંયા હું તો અહીંયા એટલામાં હતો. આમ જો કાં જવાનું છે એકવાર ડિટેલ આપી દે. નવ નાળે જાવ. ફાઇનલી મિત્રો સાયકલ ચેન્જ કરી નાખીએ. મારી અકારે હે ઓલો અરે હું કરો આમ જો ગિયર હાવ ફ્રી કરી નાખેલા. ચેક કરો ગાઈઝ. બ્લોગિંગ ચાલુ હે બાકી ફૂલ બાકા ચીકી છે ને. હવે જવાનું છે આપણે 9 નાળે, તો લઈ લેવાની છે અહીં આપણે ડાબી સાઈડ. તો મિત્રો અહીં છે ને ફાઇનલી સાયકલ ચાન્સ થાય, કેમ કે આગળ છે ને જોલું ટ્રેક્ટર છે. અઘરું ટ્રેકિંગ છે એટલે ઘોડી નથી. હા બ્લોગિંગ ભાઈ ફૂલ બાકા ચીકી. મિત્રો હાલો હવે તમને ઓફ રોડિંગ કેવી રીતે ઓફ રોડિંગ છે નહીં બતાવું. પેલા હું અહીંયા જાય ઉભા રહેજે, પેલા હું અહીંયા જાય પછી તું જાય. લેટ્સ ગો મિત્રો, લેટ્સ ગો. ये चेक करो गाइस, अपनी है ना वाइली ब्रेक तो काम ही नहीं करती. यहाँ से बहुत खतरनाक है. एक रास्ता आम जाए, एक रास्ता आ बाजू. ये चेक करो गाइस. ओ भाई जाओ दे. ये चेक करो गाइस. नॉर्मल में तो गाइस बेटा सड़ी गई तुरंत एक बैग. ओहो चलो भाई चलो. रिवर्स आली कहीं वांधो. हाल भाई પછી જોજે તું ફોન પછી જોજે. ફાઇનલી મિત્રો અહીં છે ને દિક્કત વાળું થાય, કેમ કે આગળ છે ને બહુ કાદુ છે. આમ જો અને છે ને આવી જગ્યા ઉપર છે ને જવામાં બીક લાગે. ફાઇટલી નોટ છે મોટો. ઓય અહીંયા આઈ તો ખરી. આમ જો આમ નહીં રોક ચા હઈ જા. મસ્ત લો વાં ઠેઠ આપણે જવાનું હોય ને, મતલબ હે ને કાદુ આપણે ક્રોસ કરવાનો છે. હઈ જાય ઓય નિકોલ, હઈ જાય સાયકલ હઈ જાય. ફરવા જવું પડશે. ફરવામાં આપણને હવે બળ પડે, કારણ કે હવે આપણે થાકી ગયેલા છીએ. મોબાઈલ જઈને આવ્યા, હવે કઈ આપણે કઈ કામ ન છું તે હવે
અહીંથી ટ્રાય કરી ઠેકાડવાનું જોવો તમે ઠેકી જાય મિત્રો પેલી મારી સાયકલની વારો છે આમ જોવા જવાની ભાઈ ઉભર 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 રિવર્સ આવશે મને આગળ યો દાવ દે આવી ખતરનાક જગો બરો મિત્રો તમને એડવેન્ચર બતાવવા હાટુ અમે કાં ઠેઠ આવી ઉભર હા પગ લફરે મારો ભાઈ ન જાય એમ તો રહેવા દઈએ ઉભર મિત્રો મારી સાયકલ ને ઘોડી નથી એટલે આવી કન્ડિશન તો રહે જ વાંધો નહીં આવે ને હવે સાયકલ છે આ વાંગ એલા સોરી ભાઈબંધ એની સાયકલ જો વાં ઊભી છે અને આલી છે ને આમ જો ડાયરેક્ટ મિત્રો ઢાળ છે તમને આમ કેમેરામાં તો કોને ખબર કવર થતું છે કે નહીં થતું હોય બાકી આમ જો જાય છે હાલ આજ આવે દે ચાલ આ વિડીયો તો તાર મારામાં કેમેરો ચાલુ છે હાલ ગારાવાળી વેગડી છે ઉભર કામની પર આવ ઓય ભાઈ મિત્રો આ એડવેન્ચર ચડાવતા તમારો ભાઈને એક નાનો એવો ક્રેશ થઈ ગયો આમ જો હાથ ઉપર સોલાઈ ગયો કાંઈ વાંધો નહીં એને છે ને નિરાતે ચડાવી દઈ મારી સાયકલ તો જો અહીંયા પીડી હોય ભાઈ એ કેમ પડી ગઈ કારણ કે મિત્રો ખાધું નથી એટલે બોલો કે ખાધું નથી એટલે ભૂખ્યા છે તો આમ ધક્કો મારો પડે ખ્યાલ આજકાલ ન મેલે માર ક્યાં ઉભર રૂક જા ભાઈ ચાલે મિત્રો સાયકલ તો ચડાવી દીધી પણ છેલ્લે બગાડી નીકળ્યા તો મારી સાયકલે પીડી અહીંયા આની પીડી ભાઈ સાહેબ ગરમી થઈ જાય આ સપલા હે ને મિત્રો કાંઈ ફાઇનલી મિત્રો આપણે સાયકલ ચડાવી દીધી છે ને અહીંયા તો આપણે પેલા આગળ અને મિત્રો હવે આકાશની સાયકલ આવે છે જોજે હો કાંટા છે એલા ફાઇનલી મિત્રો મારી સાયકલ અહીંયા બધી એવી છે ને હવે નિકુલનો વારો આ લેતા એનો બાકી વિડીયો તો ઉતારવો પડે ને બનાવવો પડે ને વિડીયો તો દોડે રાખ ફાઇનલી આવી છે એ ચેક કરો ભાઈ ફાઇનલી મિત્રો હાલો ઓ ભાઈ એ કાટાઈ છે અહીંયા એડવેન્ચર અમે હે ને એક જગ્યા ઉપર હે ને અહીંયા હલવાઈ ગયા છીએ હવે કોઈ દી તમે આવો રિક્સ કોઈ દી લેતા નહીં અમારથી તો ભૂલી શું કે લેવાઈ જાય આવી જગ્યા ઉપર ને આ ઝટકા ચાલુ છે અડવા પટ્ટાપટ્ટી બોલો ધ્યાન રાખજે છોટી જાય ઓય ધ્યાન રાખજે આમ જો મિત્રો હા આઈલી છે ને ઉતારવાની છે ઓ ભાઈ સાહેબ બહુ ખતરનાક એડવેન્ચર ઓ ગયા ભાઈ જો મિત્રો બધી સાઈડ જંગલ આગળ આપણે જવાનું છે ફાઇનલી આપણે અહીંયા નવનાળે તો પહોંચી ગયા નવનાળે તમને કોઈ એક નંબર વ્યૂ છે હાલો 1 નંબર વ્યૂ છે ને જવા દઈએ આપણે રમરમાટી હવે રમરમાટી તો આમાં કરવા જેવા રાખ્યા ને એવું છે ચેક કરો ગાઈઝ હવે મિત્રો હે ને સાયકલ બાયકલ ધોવા ને તમને હું પાણી નવનાળું તો મારા સબસ્ક્રાઈબરને તો ખબર જ હશે નવનાળું કાં હે ને હવે કાંઈ વાંધો નહીં તો ફાઇનલી મિત્રો પહોંચી ગયા છીએ આપણે અંગ્રેજો વખતના નાળા પાસે એમાં આપણે અહીંયા જોવાની છે સાયકલ એટલે જવા દઈએ સાયકલ રમરમાટી ઓય આની સાયકલ છે ને મિત્રો હવે છે ને ડૂબાડવાની છે તારી સાયકલ હવે ગઈ સમજ લે બેટા ચાલો ભાઈ જવા દો આમ જો ગઈ તારી સાયકલ જવા દો યજી એલા પકડેલા જી એલા પકડ કે કતે પકડેલા એલા ઈ જાય પકડ આમ જો મિત્રો કરે કર મારો એટલે ફાઇટલી નોટ ને મિત્રો આપણે વ્હાઇટનર લગાડવાનું છે એટલે વ્હાઇટનર મારવાનું છે એટલે હે ને સાયકલ ધોવી પડશે ને આમ જો બાકી આમ જો ચેક કરો ગાઈસ બાકી ફૂલ મોજ આવે છે નેક્સ્ટ લેવલનું પાણી છે ને ભાઈ થોડુંક ઘટી ગયું હે ને કહે વાં હે ને વાં એ છે ઉપર ઈટ લેવા દી હોય બાકી જો આને તો ફાઇનલી મિત્રો આપણી સાયકલ એટલી ડૂબી ગઈ હે ઓય ઓકે કદા વિત હા ફાઇનલી મિત્રો હે ને આપણા વ્હીલ જ ધોવાના હતા ધોવા જઈને બાકી સાયકલ તો આપણી ઓલરેડી સૂકી ગયેલી એના તો ગાય મિત્રો સાયકલ ધોવાની નવી સ્ટાઇલ આમ જો કેટલી પાણીમાં ડૂબાડી દીધી હવે ધોય બ્રશ ગયા આમ જો આ દૂધ એ હાઈસવે ને નીચેમાં બ્રશ ગયા પાછા આપણે સાયકલ હે ને ખાલી વ્હીલ જ ધોવાના હતા એટલે કેટલી વાર કહ્યું જો બાકી હે આપણી સાયકલ જોરદાર મસ્ત હે હા જો મિત્રો આમાં હે ને નાના માઇસ લે છે એમ જો ઉપર હમણાં નીકળશે જો દેખાય જો દેખાય ને માઇસ લે છે ને મિત્રો હે ને અહીંયા ગણપતિ દાદાની મૂર્તિઓ છે એટલે હે ને પગાઈ આ સાઈડ ઓલા કરાય નહીં જો બહાર અહીંયા ઠેઠ આવ્યું જો એ જો
ને ફાઇનલી મિત્રો બે સાયકલો છે ધોવાઈ ગઈ છે ને મારી તો ખાલી વ્હીલ જ ઓલા કર્યા ને મિત્રો મિની લોંગ વિડીયો તો તમને સારો લાગ્યો તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરતા જજો. બાકી બધાને જય શ્રી રામ એન્ડ આવો નજારો જોતા બાય.